નમસ્કાર દોસ્તો, હું આજે આપને ધોરણ 10નો પાઠ નંબર 7 નિયંત્રણ અને સંકલન. આ પાઠ દોસ્તો આપણા માટે 5 માર્ક્સનો છે. આ પાઠમાંથી એક 3 માર્કનો પ્રશ્ન, 1 માર્કની ખાલી જગ્યા અને 1 માર્કનું ખરું કે ખોટું એ રીતે પૂછાય છે. એટલે આમ જોવા જાય તો આ પાઠ 5 માર્ક્સનો કહેવાય, જેમાં આજે હું આપને ચેતાકોષ અને ઉર્મિવેગનું વહન તેના પર આજે ઊંડાણપૂર્વકની ચર્ચા કરીશ. તો ચાલો આપણે એને શરૂ કરીએ સમજવાનો. દોસ્તો, આજે આપણે નિયંત્રણ અને સંકલનની અંદર ચેતાકોષની રચના સમજવા જઈ રહ્યા છીએ. તો એ તકે આપણે એ ખ્યાલ હોવો જોઈએ કે આ જે ચેતાકોષ છે એ કોની સાથે સંલગ્ન છે? તો કે ચેતાપેશી સાથે. ચેતાપેશી શેની સાથે સંલગ્ન? તો કે ચેતાતંત્ર સાથે. શરીરમાં નિયંત્રણ અને સંકલનનું કાર્ય આ જ ચેતાતંત્ર અને આપણા અંતઃસ્ત્રાવો કરે છે. એટલે જ ચેતાપેશીનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ કહેવાયો છે ચેતાકોષને. અને બીજું, આ સમજતા સાથે સાથે આપણે એ પણ જોવું પડે કે આ આપણું જે ચેતાતંત્ર છે દોસ્તો, આપણું જે મનુષ્યનું ચેતાતંત્ર છે, આ મનુષ્યનું ચેતાતંત્રનું સંપૂર્ણ નિયંત્રણ અને સંકલન મગજ અને કરોડરજ્જુ દ્વારા થાય છે. કોઈ તમને એવું પણ પૂછે કે ભાઈ ચેતાતંત્રના કાર્ય જણાવો, તો આપણે એટલો ખ્યાલ હોવો જોઈએ કે તે આપણા શરીરના દરેક ભાગોની ક્રિયાનું સંકલન અને નિયંત્રણ કરે છે. તેના કારણે શરીરના દરેક ભાગો સાથે રહીને કામ કરી શકે છે. ક્યારે એવું બને છે કે તમે જમવા બેસો, એક કોળિયો મોઢામાં નાખો તો મોઢું જે મુખ ગુહા છે એ ખુલે છે ને, એ સંકલન જ થયું ને. પણ માની લો કે તમે ક્યારે એવું બન્યું કે જે હાથમાંથી કોળિયો મોઢામાં નાખતા હોય તો નાકમાં જાય છે? નહીં. પ્યોર નિયંત્રણ, પ્યોર સંકલન થાય છે. તમારા પગમાં, ડાબા પગમાં કાંટો વાગે તો તમારો હાથ છે એ જ્યાં કાંટો વાગ્યો છે ત્યાં જ જશે, પછી જમણા બાજુ નહીં જાય. તો આ પણ એક સંકલનની વાત છે જે આ ચેતાતંત્ર કરે છે. તે સ્નાયુઓનું સંકલન કરે અને તેથી તેના દરેક કાર્યો જેમ કે વાંચવું, લખવું, નાચવું, આ બધું આને કારણે આપણે કરી શકીએ અને જોઈ શકીએ છીએ. તે કેટલાક અનૈચ્છિક કાર્યો જેવા કે હૃદયના ધબકારા છે, શ્વાસોચ્છ્વાસની ક્રિયા છે, એ પણ કરે છે. અને હજી તે આસપાસની દરેક માહિતીને એકત્ર કરી તેનું અર્થઘટન કરે અને તે પ્રમાણે તેનો શું આપે છે? પ્રતિભાવ આપે. હું તમને એક ઉદાહરણ આપું. દાખલા તરીકે તમને તમારા સર ખીજાય અને તમને ન ગમે એવું તમને કહે તો તમે એને કાંઈ નહીં કહો, તરત સમજનો વિકાસ થાય ને કે ના આ તો સર છે, એને કાંઈ કહેવાય. હવે આ જ જગ્યાએ તમારા મિત્ર કાંઈક તમને એ જ ટાઈપના શબ્દો કહે તો એવું પણ બને કે તમે ઊભા થઈને એને 2-3 ફટાકા પણ મારી દો. તો આ નિયંત્રણ અને સંકલન આવ્યું ક્યાંથી? તો આ જ ચેતાતંત્રમાંથી. તે માહિતીને ઉર્મિવેગ સ્વરૂપે એક તંત્રથી બીજા તંત્ર તરફ પ્રસારિત પણ કરે છે દોસ્તો. ચેતાતંત્ર જોવા જાય તો આમ જોવા જાય તેના 2 ભાગો છે, ઐચ્છિક ચેતાતંત્ર અને એક અનિચ્છાવર્તી ચેતાતંત્ર દોસ્તો. બરાબર. ઐચ્છિક ચેતાતંત્ર પણ પાછા 2 ભાગ પડે, મધ્યસ્થ ચેતાતંત્ર અને પરિઘવર્તી ચેતાતંત્ર. મધ્યસ્થ ચેતાતંત્ર એટલે CNS, સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ, જે મેં હમણાં જ વાત કરી, તમારી સામે જે સ્લાઇડ છે એ મધ્યસ્થ ચેતાતંત્ર છે, મગજ અને કરોડરજ્જુ, શીર્ષ અને ધડમાં. અને પરિઘવર્તી ચેતાતંત્ર તો કે મસ્તિષ્ક ચેતા અને કરોડરજ્જુ ચેતા. મસ્તિષ્ક ચેતા મગજ સાથે સંબંધ ધરાવતી 12 જોડ ચેતા છે અને કરોડરજ્જુ ચેતા 31 જોડ. વિચાર તો કરો. બરાબર. એ જ રીતે સ્વયંવર્તી ચેતાતંત્રની જો વાત કરી તો એમાં અનુકંપી ચેતાતંત્ર અને પરાનુકંપી ચેતાતંત્ર. બરાબર. અનુકંપી અને પરાનુકંપી. અને આપ જાણો છો કે અનુકંપી અને એકને કારણે હૃદયના ધબકારા વધવા અને એકને કારણે હૃદયના ધબકારા ઘટવા. તો આ છે ચેતાતંત્રની કમાલ. તો આવા ચેતાતંત્રને સમજવા માટે આપણે પહેલાં ચેતાકોષને સારી રીતે સમજી લેવો જોઈએ. બરાબર. અત્યારે આપણે જે ચેતાકોષ છે એના 3 ભાગ આપણે પાડીએ છીએ. કોષકાય જે તમારી સામે છે, આ કોષકાયની અંદર તો કે કોષરસ અને કોષ કેન્દ્ર ધરાવે.
કોષકાયમાંથી બહારની તરફ ખેંચાઈ આવતા નાના અને મોટા તંતુઓને ચેતાતંતુ કહેશું. ચેતાકોષમાંથી ઉદ્ભવતા તંતુઓને શિખાતંતુ અને અક્ષતંતુ, એટલે નાના જે છે એ શિખાતંતુ છે અને મોટા છે એ અક્ષતંતુ છે. કોષકાય શિખાતંતુ દ્વારા મેળવાયેલી સંવેદનાઓને ગ્રહણ કરે છે અને અક્ષતંતુને પહોંચાડે છે. આપ જોઈ શકો છો કે કોષકાયની અંદર કોષ કેન્દ્ર, કોષરસ, લાઇસોઝોમ એ બધું છે ને આજુબાજુ આપ જોઈ શકો છો કે નાના મોટા પ્રવર્ધો છે. અને અહીં આપ જુઓ કે એક કોષકાય સાથે સાથે અક્ષતંતુ સાથે સાથે શિખાતંતુ એ પણ આપને અહીં બતાવવામાં આવ્યા છે. દોસ્તો આપ જુઓ, ગ્રીન ભાગ છે એ કોષકાયનો છે. પછી જે રેડ ભાગ છે, રેડ ભાગ એ અક્ષતંતુઓ છે. બરાબર. અને બીજું જો અહીં લખેલું છે માઇલિન શીથ, એ શું છે તો કે અવાહક મજ્જાપડ છે. અક્ષતંતુની ફરતે રક્ષણાત્મક અને અવાહક મજ્જાપડ છે અને તે શેનું બનેલું? ચરબી અને પ્રોટીનનું. અને શિખાતંતુ અને અક્ષતંતુ ચેતાકોષના કોષકાયમાંથી ઉદ્ભવે છે આજ. અને હજી બીજું એક આપ જો, ત્યાં તમને નોડ્સ ઓફ રેનવીયર, રેનવીયરની ગાંઠ આપેલી છે જે ટુકડે ટુકડે એક એક ભાગ પાસે હોય છે. બરાબર. હવે આપણે એનો પરિચય લીધા પછી આ આકૃતિ તરફ નજર નાખીએ તો 3 મુદ્દાને બરાબર સમજો. તમારી સામે અત્યારે એ નંબરની આકૃતિ ચેતાકોષની રચના છે. એમાં જો બ્લુ કલરનું સર્કલ છે શિખાતંતુનું છે. નાના અને ટૂંકા છે, સંવેદન અંગોમાંથી ઉર્મિવેગ મેળવે છે અને કોષકાયને સંદેશો આપે છે. ગ્રીન સર્કલ જુઓ, એ કોષકાય છે જેની વાત મેં હમણાં તમને કરી. કોષ કેન્દ્ર, કોષરસ ધરાવે, નાના મોટા તંતુ અને શિખાતંતુ અને અક્ષતંતુ વચ્ચે સંવેદનાનું આદાન પ્રદાન. ત્યારબાદ આપ જોઈ શકો છો રેડ સર્કલ એ અક્ષતંતુનું છે. લાંબા પ્રવર્ધો કોષકાયનો સંદેશો ચેતાંત વડે મેળવી અને અન્ય ચેતાકોષમાં મોકલે છે. અને એને જો ચેતાતંતુ પડ પણ છે. બરાબર. અને સાથે સાથે તેને રેનવીયરની ગાંઠો પણ છે અને યલો ભાગ છે એનું અવાહક મજ્જાપડ છે. બરાબર. અને આ અક્ષતંતુની જો વિગતે વાત કરીએ તો જોવા જાય તો અક્ષતંતુ કોષકાય દ્વારા મળતા સંદેશાને ચેતાંત વડે અન્ય ચેતાકોષમાં મોકલી આપવાનું કામ કરે. અક્ષતંતુની ફરતે ચરબી અને પ્રોટીનનું બનેલું રક્ષણાત્મક અને અવાહક પડ જે ચેતાતંતુ પડ છે એની પણ મેં વાત કરી. એક ચેતાકોષના અક્ષતંતુના છેડા જેને આપણે ચેતાંત કહીએ, છેડે આપણે ચેતાંત આપેલું છે, એ બીજા ચેતાકોષના શિખાતંતુ સાથે જોડાણ કરે છે દોસ્તો. બરાબર. હવે આ જોડાણ જે કર્યું પછી શું, તો જો નીચે આકૃતિ બી જુઓ, આકૃતિ બી જુઓ. આપણા ચેતા છે ને દોસ્તો, આ સમજાવવું પહેલાં જો, ચેતા છે એ આપણા એક પ્રકારના કેબલ જેવું કામ છે એનું. જો અત્યારે તમને બધા ઇલેક્ટ્રિકના કેબલ, ચેતા છે એમાં ઇલેક્ટ્રિકનો મોટો કેબલ છે, જે 2-3 વાયર નાના નાના આવેલા હોય, લાલ, લીલો ને પીળો ની બધા. ઇલેક્ટ્રિક વાયરના બંડલનું કામ કેનું છે તો કે એ પોતે ઇલેક્ટ્રિક સિગ્નલ આપે. શું આપે? એમ આપણા ચેતાઓ પણ એવા જ વાયરના બંડલના બનેલા છે અને એ દરેક વાયર છે એનું નામ શું તો કે ચેતાતંતુ. એને નર્વ ફાઈબર પણ કહે. બરાબર. અને એ આપણો શું થયા? અક્ષતંતુ થયા. એ શું કરે છે? જેમ ઇલેક્ટ્રિક કેબલ શું કરે છે તો કે ઇલેક્ટ્રિક કેબલનું કામ છે ઇલેક્ટ્રિસિટી પાસ કરવાનું. ઇલેક્ટ્રિક કેબલનું કામ શું છે? ઇલેક્ટ્રિસિટી પાસ કરવાનું. બરાબર. આપ જુઓ, ઇલેક્ટ્રોન પાસ થાય એવી રીતે આપણા જે આ ચેતાઓની અંદર આવેલા ચેતાતંતુઓ છે એને ન્યુરોન એક્સોન પણ કહેવાય, નર્વ ફાઈબર પણ કહેવાય. એ ન્યુરો ટ્રાન્સમીટરનું કામ કરે છે. બરાબર. હવે આપણે એને જો ઊંડાણપૂર્વક જુઓ કે એક ચેતા કોષના અક્ષતંતુ બીજા ચેતાકોષના શિખાતંતુ સાથે પોતે જે ઉર્મિવેગ છે, જેમ ઇલેક્ટ્રિકમાં કેમ ઇલેક્ટ્રોન પાસ થાય એમાં અહીં ઉર્મિવેગ એ એકમાંથી બીજામાં ટ્રાન્સમિટ થઈ રહ્યું છે.
આપ સામે જોઈ શકો છો. અને વચ્ચેનો જે ગેપ છે, એક ચેતાકોષ અને બીજા ચેતાકોષ વચ્ચેની જે જગ્યા છે એનું નામ છે ચેતોપાગમ. એને આપણે શું કહેશું? ચેતોપાગમ. પાસેના બે ચેતાકોષની, અત્યારે જો આપ ચેતોપાગમની વાત જુઓ, હજી વિશેષ રચનાઓ જો અહીં આપ જોઈ શકો છો. એક એક્સોન એ અક્ષતંતુ છે, તો બીજો છે એક અક્ષ તો છે એની સામે શિખા, એક દેનાર છે તો બીજો લેનાર છે. આ જે અક્ષતંતુ છે એ શું કરે છે? દેવાનું કામ. તો સામે કોઈ લેનાર પણ છે, ન્યુરો ટ્રાન્સમિટ થઈ રહ્યા છે સંદેશો. એટલે પાસેના બે ચેતાકોષની આ જગ્યા આપેલી છે, એને કહેશું આપણે ચેતોપાગમ. એટલે જો ફરીથી કહેવા જાય તો પાસેના બે ચેતાકોષની ગોઠવણીમાં એક ચેતાકોષના અક્ષતંતુના ચેતાંતો બીજા ચેતાકોષના શિખાતંતુ વચ્ચે રહેલ સૂક્ષ્મ અવકાશને, આપ જો વચમાં ગેપ છે, એનું નામ ચેતોપાગમ. જ્યારે ઉર્મિ વેગ અક્ષતંતુના ચેતાંતો સુધી પહોંચે ત્યારે ચેતા રસાયણો મુક્ત, રેડ કલર છે એ ચેતા રસાયણો સમજો. અને આ રસાયણ ચેતોપાગમમાંથી પસાર થાય એટલે વચ્ચેની જગ્યા સમજો. અને પછીના ચેતાકોષના શિખાતંતુ ઉર્મિવેગ ઉત્પન્ન કરે. આપ જુઓ સ્ટેન્ડ આપ્યા છે આઈસ્ક્રીમના કપ જેવી, જ્યાં પોતે બેસે છે. એટલે આપણો સંદેશો શરીરમાં ઉર્મિવેગની આ સામાન્ય પ્રણાલી થઈ જાય છે, એકમાંથી બીજા, બીજામાંથી ત્રીજામાં. અને અંતે આ ઉર્મિવેગ ચેતાકોષમાંથી સ્નાયુ કોષો કે ગ્રંથિઓ સુધી લઈ જવામાં આવે છે. આ વાત થઈ ચેતાકોષની. બરાબર. હવે ચેતાકોષ ફરીથી તમને પૂછે તો મેં તમારા માટે થોડાક શોર્ટકટ લખેલા છે, જુઓ આપ. ચેતાકોષની રચના પૂછે તો એના 3 ઘટકો. પહેલાં તો સરસ મજાનું વાક્ય લખવાનું, ચેતાપેશીનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ ચેતાકોષ. 3 ઘટકોનું બનેલું કોષકાય, શિખાતંતુ અને અક્ષતંતુ. કોષકાયમાં લખવાના મુદ્દા: કોષ કેન્દ્ર, તેમાં કોષરસ આવેલું છે, તેમાંથી નાના મોટા તંતુ ઉદ્ભવે. નાના એટલે શિખાતંતુ, મોટા એટલે અક્ષતંતુ. અને આ કોષકાયનું કાર્ય શું? તો કે શિખા અને અક્ષતંતુ વચ્ચે સંવેદનાનું આદાન અને પ્રદાન. આપણા શરીરમાં સંવેદી કોષો અને ચાલક બંને આવેલા હોય છે, પ્રેરક. પછી શિખાતંતુ નાના અને ટૂંકા તંતુઓ છે, સંવેદન અંગોમાંથી ઉર્મિ વેગો મેળવે અને કોષકાયને સંદેશો આપે. અક્ષતંતુ લાંબા પ્રવર્ધો કોષકાયનો સંદેશો ચેતાંત વડે અન્ય ચેતાકોષમાં મોકલે. આ ઉપરાંત તેમાં ચેતાતંતુ પળ અને ચેતોપાગમ, જેની આપણે હમણાં વાત કરી. આ થઈ ચેતાકોષની વાત. હવે એક નાનો ટૂંકો પ્રશ્ન આપણે લઈ લઈએ કે ઉર્મિ વેગ કેવી રીતે શરીરમાં વહન પામતો હશે? આ પણ 2 માર્ક્સમાં પૂછાય. તો એક તો ઉર્મિ વેગનું સર્જન, એક ઉર્મિ વેગનું વહન અને ચેતોપાગમ, આ 3 અગત્યના આમાં ઘટકો છે. ઉર્મિ વેગનું સર્જન તો કે સંવેદી અંગો ચેતાકોષના, સંવેદી અંગો છે આપણા એ ચેતાકોષના શિખાતંતુની ટોચ ધરાવતા વિશિષ્ટ સંવેદનાગ્રાહીઓ હોય છે. હવે ખબર પડી? શિખાતંતુ આપણા જે પગ છે, પગની નીચેનું તળિયું ચામડીના ભાગ પાસે પહેલાં કયા તંતુ હશે? એ હશે આપણા શિખાતંતુ. રાહ જોઈને બેઠા, કાંઈક મળે, કાંટો વાગે, સારું લાગે, દુઃખદ સુખદ, એ બધું. અને શિખાતંતુની ટોચના અગ્ર છેડે બાહ્ય ઉત્તેજનાની માહિતી મેળવવામાં આવે. હવે માની લો કે તમને કાંટો વાગે, ખીલી લાગે, કંઈક સારું સરસ મજાનું મખમલ જેવો પદાર્થ હોય, લીસો પદાર્થ હોય, એ બધી બાહ્ય ઉત્તેજનાની માહિતી છે. આ સ્થાને રાસાયણિક ક્રિયા દ્વારા ઉર્મિ વેગ ઉત્પન્ન થાય છે. હવે ત્યાં કાંઈ પણ લાગે, કોઈ તમારા પગને અડે તો ગલગલિયા થાય ને, એ પણ ઉર્મિ વેગનું સર્જન છે. હવે વાત કરી સર્જન થયું, તમારા પગના તળિયે કંઈક અસર થઈ, હવે એનું વહન. તો કે શિખાતંતુની ટોચ પાસે સર્જન પામેલો ઉર્મિ વેગ શિખાતંતુથી ક્યાં જશે? ચેતાકોષકાય સુધી વહન પામે છે. હવે વહન કેમ પામી આપણે ભણી ગયા, તમારી સામે જુઓ. બરાબર. આ ઉર્મિ વેગ ચેતાકોષથી ચેતાક્ષ અને અંતે ચેતાંતો સુધી પહોંચે. અને આની અંદર ચેતોપાગમ એ પણ મહત્વનો રોલ છે. એક ચેતાકોષના અક્ષતંતુમાંથી બીજા ચેતાકોષના શિખાતંતુ વચ્ચેનો જે અવકાશી ચેતોપાગમ, એ ઉર્મિ વેગનું એક ચેતાકોષમાંથી બીજા અને બીજામાંથી ત્રીજા, એમ સમગ્ર શરીરમાં વહન કરે જાય છે. આપ જો આ મસલ આપણા, અહીં એની પણ ચર્ચા કરવામાં આવી છે. કઈ રીતે વચ્ચે ટ્રાન્સમિટ થાય છે,
બરાબર. અને આ આખું આપણું ચેતાતંત્ર. દોસ્તો, આ રીતે આખા શરીરમાં આપણી ઉર્મિ વેગનું વહન થાય છે. તો આ તકે આપણે 2 પ્રશ્નો પૂરા કર્યા. ચેતાકોષની રચના અને ઉર્મિ વેગ કેવી રીતે શરીરમાં વહન પામે છે. મિત્રો, બરાબર તૈયાર કરી લેજો. અને ફરીથી કહું છું આપને, જો આપને મજા આવી હોય, સમજાણું હોય, પર્સનલ તમને કોઈ કોચિંગ આપતા હોય એવું લાગ્યું હોય, તો આપ જેવા બીજા ઘણા બધા લોકો છે જેને આ વાત સાંભળવી છે પણ એને ખ્યાલ નથી, તો તે લોકો સુધી આ લિંકને પહોંચાડજો. તો આ સાથે ડૉક્ટર સંજય પંડ્યાના બધાને જય વિજ્ઞાન.